આપણે ફીસ નથી ભરી શકતા, આપણે પૈસાવાળા નથી, આપણે ખેતી મજૂરી કરીને આપણું જીવન જીવીએ છીએ, પણ આપણે ઈચ્છીએ કે આપણો કોઈ બાળક, આપણો યુવા યુવતી કોલેજ ભણે, કોલેજ પાસ કરે, સારી ડિગ્રી લે અને એને સારી સરકારી નોકરી મળે. કેટલા સરકારી નોકરી વાળા છે અહીંયા? છે કોઈ? નહીં સંભળાયું, જોરથી. એટલે સરકારી નોકરી તો હવે સપનું થઈ ગયો, એવું પ્રાઇવેટ નહીં મળતું. હે શું કરવાનું? મોટી મોટી વાતો કરે છે ને આ સરકાર કે અમે તો કેટલા આટલી નોકરીઓ આપીશું. કોઈને 15 લાખ મળે હમણાં સુધી મારા ખાતામાં? રોજ જો મને આ સુધી 15 વર્ષ થઈ ગયા, 15 લાખ મળ્યા જ નહીં. ખબર છે પ્રધાનમંત્રી અને પહેલી ચૂંટણીમાં શું કીધું હતું? બધાના ખાતામાં 15 લાખ આવશે. એ ભૂલી ગયા બધા? યાદ છે? આજે 15 લાખ બધાને મળી ગયા હોય તો આપણે જીવન જીવતા? કેમ હસો છો? સાચી વાત છે. તો તમે વિચારો, તમે આપણા યુવાઓ જે કોલેજ જાય છે એમાંથી કેટલા યુવાઓ કોલેજ છોડી દીધું? કેમ? આપણે ફીસ નથી ભરી શકતા, પણ એના માટે સરકાર તરફથી શિષ્યવૃત્તિ આપે. એ શિષ્યવૃત્તિ આપે છે. થોડા સમય પહેલા 4-5 વર્ષથી શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. તો એમાં કેટલા યુવાઓ જે પહેલું વર્ષ પાસ કર્યું પણ બીજા વર્ષમાં જઈ નહીં શક્યા? કેમ કે ફીસ નથી ભરી શક્યા. કોલેજ કોઈ ફ્રીમાં તો ભણાવે નહીં. ફ્રીમાં કોઈ ભણાવે છે? કોલેજ ડિગ્રી લેવાની હોય તો આપણને ફીસ ભરવું પડે નહીં. હાજી વાત? જો બાળકોને ખબર છે તો ફીસ ભરી, પણ આ સરકારે જે શિષ્યવૃત્તિ બંધ કરી દીધી. શિષ્યવૃત્તિ સરકાર આપણા યુવાઓ વતી કોલેજમાં ફીસ ભરે અને આપણો બાળક યુવા આગળ ભણે, એ ડિગ્રી લે કે કોઈ બીજી કામગીરી આગળ ભણતર એવું કરી શકે. પણ સરકારે બંધ કરી દીધી. તો કોલેજ વાળાએ શું કર્યું? એ બાળકને કોલેજમાંથી કાઢી નાખ્યું. બાળકને, યુવાને કોલેજમાંથી કાઢી નાખ્યું તો શું થયું? ભણતર એનું બગડી ગયું. એનું ભવિષ્યને ચોકડી ત્યાં જ મૂકી દીધી, પહેલી ચોકડી. તો આપણો આદિવાસી તો આગળ ભણે કેમ કે પૈસા છે, સરકારને તો એ પૈસે સહાય મળે છે, જે મદદ મળે છે એ પણ બંધ કરી દીધી. કોલેજે એમને કાઢી નાખ્યું. હવે આગળ શું કરે પેલો યુવા? ચલો એ વિચારે કે અમે મજૂરી કરીએ, અમે રોજે મજૂરી જઈએ 500, 1000 કે 1500 રૂપિયા આપણને કોઈ કામ નથી કરી દે. પણ એમાં પણ આ સરકારે શું રમત રમી? વચ્ચે ખબર છે 2500 કરોડ મનરેગાનું કૌભાંડ નીકળેલું. એ પણ કોણ? એક આદિવાસી યોદ્ધા છે, ચેતર વસાવા. એ ચેતરભાઈએ આ મનરેગાને કૌભાંડ પાડ્યું. બહારની એજન્સી બારોબાર કોન્ટ્રાક્ટ લઈને ખોટા પૈસા ઉપાડી લીધા, પોતાની મિલકતો બનાવી લીધી. પણ એ તમારા હકના પૈસા છે. આજે પણ તમે જાઓ, અધિકારી એમ કહે કે એના કોન્ટ્રાક્ટરો બારોબાર પૈસા ઉપાડી લેતા છે, તમને કામગીરી મળતી નહીં હોય, પણ એ તમારા હકના પૈસા છે. હવે તમે મજૂરી, મનરેગા પણ તમારું બંધ કરી દીધું. તો જીવા માટે, આપણો ચૂલો સળગાવવા માટે 500, 1000, 1500, 2000 જે આપણને મળતું હતું એ બંધ થઈ ગયું. તો સાંજે આપણે ચૂલો કેવી રીતે સળગાવીએ? આપણને જીવાનું બાકી નથી. હવે ખેતી પર જીવીએ આપણે. ચલો મજૂરી નહીં મળતી, પણ જેના પાસે જમીન છે એ ખેતી પર જીવે છે. ખેતી તમે કરો, બેંકથી લોન લો, ધિરાણ લો, એનાથી તમે ખેતી કરો. હવે ખેતી નું કપાસનું પાક થાય છે કે અનાજનું પાક થાય છે, તમને એનું ભાવ મળે છે? મળે છે? હા કે ના? હું ખોટું હોય તો પણ મને બોલો બેન, તમે ખોટું બોલો છો, હું હમણાં ચૂપ થઈ જઈશ. તમને ભાવ મળે છે કપાસનું?
અનાજનો ભાવ મળે છે, ક્યાં જાશો તમે કપાસ વેચવા? બોડેલી? કેમ ના આપણે કવાટમાં એક એપીએમસી ચાલુ કરીએ? થશે, પણ આપણો પાયો જ કાપી નાખ્યું છે, આપણું ભણતર જ બગાડી નાખ્યું છે. જે સહાય આપણને મળવી જોઈએ ભણવા માટે એ સરકારે આ બંધ કરી દીધી, ભાજપની સરકારે. એમના માટે પણ હમણાં 4-5 વર્ષ હમણાં ચેતનભાઈ બિરસા મુંડા ભવન ગાંધીનગરમાં એક લડત આપી, યાદ છે? જોયું હશે, તમે જોયું છે? એમાં આપણા યુવાઓને લઈને બિરસા મુંડા ભવન ત્યાં આ લડત આપી અને જે ભાગ્યશાળી હતા, જેવી રીતે કોલેજમાં રહ્યા છે હમણાં સુધી, એ લોકોને શિષ્યવૃત્તિ મળી તો એ એમનું કોલેજ હમણાં પૂરું કરી શક્યા કે 1 કે 2 વર્ષ ફીસ ભરી શકે છે. પણ જે યુવાઓને કોલેજમાંથી કાઢી નાખ્યું અને 3-4 વર્ષે બીજા યુવાનોનું તો ભવિષ્ય જ બગાડી નાખ્યું. હવે પેલું યુવા શું કરે? તમે નોકરી લેવા જાઓ તો તમારાથી કાગળો માંગે, તમારાથી સર્ટિફિકેટ માંગે. હમણાં જે પાછળથી અવાજ કહેતા હતા એને સાચી વાત છે. સરકારી નોકરી તો હવે સપનામાં આવે છે, 12 વાગે 2 વાગે 4 વાગે કે હું સરકારી નોકરીમાં છું, પણ સવારે ઉઠીએ તો આપણે ઘરમાં જ છે. અને પ્રાઇવેટ નોકરીમાં હું ઠેકાનો, હમણાં 6 કલાક પછી તમને કાઢી દે, 6 મહિના પણ તમને કામ નહીં કરવા દે. તો આપણે હવે જીવન કેવી રીતે? બધી જગ્યાએથી આપણને ઘેરી લીધું છે. તમારે ડુંગરના પ્રશ્નો જોયા હશે, આપણા સહસંમતમાં છે, આપણા નાતીભાઈ છે, આપણા જ લોકો છે. એમની જમીન છીનવા માટે કારોબાર ઉદ્યોગપતિને આપ્યું. કોણે અધિકાર આપ્યું છે? અહીંયાના કોન્ટ્રાક્ટરો કે ભાજપ સરકારના નેતાઓને કે બાર તમે આ જમીન વેચી નાખો. ગ્રામ સભા કે ગ્રામ પંચાયત એમને બાંયધરી લીધી છે, ઠરાવ કર્યા છે. કોણ ખાલી જગ્યા વેચવા માંગે છે? આ ઉદ્યોગપતિની સરકાર તમારી જમીનો વેચી નાખશે, એમને તમારે કોઈ લેવા દેવા નથી. એ લોકો બનાવશે, પોતાની કંપનીઓ બહાર બનાવશે, એમના બહાર ભરશે, એમને બહાર વિદેશોમાં એ લોકો નોકરીઓ કરશે. પણ તમે ક્યાં જવાના? આ નાના બાળકો બેઠા છે, એનું ભવિષ્ય હાચવાનું તમારી જવાબદારી છે. જેવી રીતે તમારા બાપ દાદાએ હાચવ્યું, તો તમને હવે નિર્ણય લેવાનું છે. અહીંયા સ્કૂલો ચાલે છે, કેટલા શિક્ષકો છે? શિક્ષકો ગાંધીનગરમાં ધરનો કરે છે, કેટલી જગ્યાઓ ખાલી છે. આપણા સમાજમાંથી જે BA BEd કરે છે યુવાનો, કેમ એમને નોકરીમાં લેવામાં નથી આવતા? આટલી જગ્યાઓ ખાલી છે. શિક્ષકો જ્યારે ગાંધીનગર જઈને રજૂઆત કરે છે, એમના કપડા ફાડી દેવામાં આવે છે. શિક્ષક એક સમાજની સ્થાપના કરે છે. શિક્ષક પહેલા છે, મા બાપ પછી આવે, હું તો એ માનું છું. કેમ કે આપણું અડધું જીવન શિક્ષકો જોડે હોય છે. એ આપણને ભણાવે, સારી આપણે માન્યતા આપે છે, એ આપણને મોટો કરે, આપણને જીવનમાં આગળ વધવા માટે, સંઘર્ષ કરવા માટે તૈયાર કરે છે. સાચી વાત? તો કેમ શિક્ષકોને નોકરી આપવામાં નથી આવતી? આટલી જગ્યાઓ ખાલી છે. આપણને હવે સમજવાની જરૂર છે કે આ લોકો આદિવાસીઓને સરકારી નોકરીમાંથી કાઢવા જ માંગે છે. કેટલા રાઠવાઓને નોકરી છે? હવે સમજો, આ ભાજપ સરકારને સત્તામાંથી જ્યાં સુધી તમે નહીં કાઢો, આપણો ભલો નથી થવાનો. એ તમને પોટલીઓમાં વેચી નાખશે, નાની નાની વાતો કરીને ગુમરાહ કરી દેશે. પણ હકીકત તમે જોઈ લો, કવાંટમાં કરા પુલ છે, તમે ખબર ને? કરા પુલ, એની શું હાલત હતી? ગાબડા પડી ગયા હતા, નીચે ખાડો હતો. આપણે બધા ત્યાં રોજે જતા હતા. કોઈ ના કોઈ એક દુર્ઘટના થવાની ચાલુ થવાનું હતું, કોઈ ના કોઈ મરવાની એમાં શરૂઆતમાં જ હતા. પણ અમે કેમ કોઈ સત્તાધારી ત્યાં આયા નહીં? નાનું પરચુરણ કરીને ઉપર પ્લાસ્ટર કરીને જવાનું, પ્લાસ્ટર થી હું પુલ બચે? કેટલા હેવી ટન આવતા હતા, 80-100 વજનના.
એ કેમ બધું અહીંયા કવાંટ પર ડાયવર્ટ કરવામાં આવેલું? કેમ? કેમ કે સિહોરનું પુલ હમણાં સુધી આ સરકાર 3 વર્ષ થઈ ગયા બનાવી નહીં શકી. સિહોરનું પુલ ખબર ને? એ પુલ 3 વર્ષ ઉપર થઈ ગયા છે, 4 વર્ષ થવા હમણાં સુધી આ સરકાર સત્તામાં બેસી છે. એમના ભાજપના ધારાસભ્યો છે, સાંસદો છે, તાલુકાની એમની બોડી છે, જિલ્લાની એમની બોડી છે, પણ એક પુલ નથી બનાવી શકતા, કશું રોડ વ્યવસ્થા નથી વ્યવસ્થિત કરી શકતા, આ જૂના પુલને નથી બનાવી શકતા. તો અમે